ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે વાગે છે સવારના 10 અને હું નહીં ધોઈને નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયો છું. આજે કેટલું બધું કંઈ ખાસ કામ નથી, 2-3 નાના મોટા કામ છે એ પતાવીશું. અને જો પપ્પાનો કોલ આવે તો દુકાને જવું પડશે. પપ્પાનો કોલ આવે તો એમને કંઈક કામ હતું સિટીમાં, તો અત્યારે હું સિટીમાં જાઉં છું અને એના પછી હું ડાયરેક્ટ દુકાને જઈશ. તો ફાઇનલી હું હવે અહીંથી ઘરેથી નીકળું છું સિટીમાં જવા માટે. તો મળીએ આપણે સિટીમાં પહોંચીને. સિટીમાં જે જગ્યાએ મારા કામ છે એ જગ્યાએ હું પહોંચી ગયો છું. તો ઓલમોસ્ટ 15 મિનિટનું કામ છે, તો એ પતાવીને પછી આપણે મળીએ. તો અહીંયા જે કામથી હું આવ્યો હતો સિટીમાં, એ કામ પતી ગયું. હવે જઈશું આપણે ડાયરેક્ટ પપ્પાની દુકાન. અડધો 1 કલાક પહેલાં પપ્પાની દુકાને પહોંચી ગયો હતો. ત્યાં થોડું કામ હતું. અમારા એક રિલેટિવ આવ્યા હતા, એમની ગાડીમાં યલો બલ્બ હતા તો એના વ્હાઇટ બલ્બ કરવા હતા, તો એ કર્યા. અને અત્યારે એક ગાડી છે એમાં હોર્નની તકલીફ છે, તો એ સોલ્વ કરશું. તો હું તમને બતાવું. સાધુ તો આમ લગભગ જતા રહ્યા છે ખાસા બધા. બાકી ઓરિજિનલ હવા શિવરાત્રી વાળા. હોર્નનું જે કામ હતું એ સોલ્વ થઈ ગયું. હવે હું ઘરે જવા નીકળું 5 મિનિટમાં. તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. તો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. હજી મારે જમવાનું પણ બાકી છે, તો ઉપર જઈને પહેલાં જમીશ અને પછી થોડું એડિટિંગ બાકી છે તો એ પૂરું કરીશ. બપોરે જમીને સૂઈ ગયો તો પછી ચાંદખેડા જ્વેલર્સવાળાના ત્યાં થોડું કામ હતું તો એ કમ્પ્લીટ કર્યું. પછી અત્યારે જમીને નીચે આવ્યો તો ત્યાં મારો નીચે ફ્રેન્ડ ઊભો હતો. તો એ કહે કે મારા કારનો એક રાઉન્ડ મારો છે, તો એને અહીંયા મેદાનમાં કારનો રાઉન્ડ મરાવવા માટે લઈને આવ્યો છું. પેલાનો ગાડીનો રાઉન્ડ મરાવીને પછી અમે નીચે ગાર્ડનમાં બેઠા. તો 1 કલાક જેવું ગાર્ડનમાં બેઠા ને હવે હું ઉપર જાઉં છું ઊંઘવા માટે. ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે તમારું પટેલ બ્લોગ્સના એક નવા બ્લોગમાં. અત્યારે હું બેંકમાં જઈ રહ્યો છું. એક થોડું કામ છે, એટલે જો નજીકની બ્રાન્ચમાં કામ પતી જશે તો ઠીક છે, નકર પછી મણિનગર મારું ફોરેક્સ ડિપાર્ટમેન્ટ છે તો ત્યાં જવું પડશે. અત્યારે હું બેંકમાં આવ્યો તો જે બી ક્વેરી હતી મેં ત્યાં પૂછી, પણ એમનું કહેવું એમ છે કે ત્યાંનું સર્વર અલગ હોય ને અહીંયાનું સર્વર અલગ હોય. તો અમે એમનું ના જોઈ શકીએ ને અમારું ના જોઈ શકે. તો ક્યાં પોસિબલ હોય તો તમે ત્યાં જઈને વિઝિટ કરી જુઓ. તો મારે ત્યાં મણિનગર જવું જ પડશે. તો અહીંથી અત્યારે હું નીકળું, ઘરે જાઉં, ઘરેથી બીજા ડોક્યુમેન્ટ હું લઉં અને પછી ત્યાંથી પપ્પાની દુકાને જઈશ. તો ત્યાંથી અમે બંને જણા મણિનગર જઈશું. તો ઘરેથી જમી કરીને હવે પપ્પાની દુકાને જાઉં છું અને ત્યાંથી પછી અમે જઈશું મણિનગર ફોરેક્સ ડિપાર્ટમેન્ટમાં. મણિનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હું જઈ આવ્યો. તો એમનું કહેવું એમ છે કે હજી સુધી કોઈ બી જાતનું ટ્રાન્ઝેક્શન આવ્યું નથી. બરાબર, જો ટ્રાન્ઝેક્શન આવશે તો અમે તમારા મેલ દ્વારા અમે તમને જાણ કરી દઈશું. કંઈ કામ થયું ના અને ખોટો ટાઈમ વેસ્ટ થયો, બીજું કંઈ નહીં. ઘરે આવીને થોડી વાર હું ગેમ રમ્યો, ત્યારબાદ હું થોડું સૂઈ ગયો અને પછી નીચે ઉતર્યો. તો નીચે ઉતર્યો તો ક્લબ હાઉસમાં બધા છોકરાઓ હતા, તો એમની જોડે 1.5-2 કલાક જેવું ચેસ ને બધું રમ્યો. અને ત્યારબાદ હું અત્યારે ઉપર જાઉં છું જમવા માટે. હું જમી કરીને નીચે આવ્યો ને પાછો ગઈકાલે જે ફ્રેન્ડ હતો કે જેને હું ગાડીનો રાઉન્ડ મારવા લઈ ગયો હતો, એ પાછો મને મળ્યો અને એને પાછું કીધું કે આજે આપણે ફરીથી રાઉન્ડ મારવા જઈએ. તો અત્યારે બેઝમેન્ટમાં હું ગાડી લેવા આવ્યો છું, બિકોઝ એના બેઝમેન્ટનો રેમ ચડાવવામાં હજી નથી થોડું સેટ થતું, એટલા માટે. તો અહીંથી બેઝમેન્ટનો રેમ ચડાવે ને પછી મેદાનમાં ખુલ્લા લઈ જઈશ હું, અને પછી ત્યાંથી હું એને આપીશ તો એ ડ્રાઈવ કરશે. એ
થોડા રાઉન્ડ મારી લેશે. આમ તો હું અંદર બેસો જ પણ આ રહ્યો ભાઈ ગોળ 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 રાઉન્ડ જ મારે છે ખાલી, એટલે થોડું આમ ચક્કર જેવું મને ફીલ થાય છે, એટલે હું આજે નહીં બેઠો, આજે પહેલાંથી જ ઉતરી ગયો. પણ એક ભાઈને જોડે લઈને આવ્યો હતો કે ભાઈ તું આગળ બેસજે, તો એ ભાઈ અત્યારે એની બાજુમાં બેઠો છે, તો એ રહ્યો એને થોડું ગાઈડ કરશે કે ભાઈ આવું કર. એ ભાઈ ક્લાસીસમાં જઈને ઓલરેડી શીખી આવ્યો ડ્રાઇવિંગ, પણ કહેવાય ને કે ક્લાસીસનો પતે 20 દિવસમાં એના જેવું થયું, એટલે થોડી ઘણી ભૂલી ગયો હશે, એટલે એને ગાઈડ કરવા માટે અમે અત્યારે લાવીએ જ છીએ કે ભાઈ આ રીતના કરજે, આવી રીતે કરજે. તો અત્યારે પાછો ચલાવવા માંડ્યો છે, કાલે જે રીતે ચલાવતો હતો એ રીતે. યુટ્યુબ પર વ્લોગ નાખવું એ મારા માટે હજી નવા છે. તમને ખબર જ હશે કે હું પ્રયાગરાજ ગયો ત્યારથી જ મેં વ્લોગિંગ ચાલુ કર્યું, તો મને અત્યાર સુધી એટલી મને ખબર નથી પડતી ડીપમાં કે કઈ જગ્યાએ શૂટ કરવું કે શું કરવું કે હા તે. તો થોડા દિવસ, મહિનો એક દિવસ જો વ્લોગ નાના આવે તો તમે ચલાવી લેજો, પછી હું ટ્રાય કરીશ કે થોડા વ્લોગ લાંબા બની જાય અને તમે બી એન્ટરટેન થાઓ. હું જે જગ્યાએ જાઉં એ બધી જ જગ્યાએ તમને એક્સપ્લોર કરાવું, જે વસ્તુ કરું છું એ બી તમને કહું કે હું આ વસ્તુ કરું છું, આ નહીં. ત્યાં સુધી તમે બધા મને સપોર્ટ કરતા રહેજો. જો મારા વ્લોગ તમને ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બને તેટલા વ્યક્તિઓ સુધી તમે શેર કરજો, તો જેથી કરીને મને સારો એવો સપોર્ટ મળે. તો અત્યારે વાગ્યા છે 11, હું અને મારો ફ્રેન્ડ અમે બે જ એકલા નીચે બેઠા હતા, તો હવે અમે ઘરે જઈને સૂઈ જઈએ. તો આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય.